નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ગુજરાતી પ્લસ નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 7 નવી નવાઈનું સરઘસના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો છે વાતચીત. એમાં પહેલો, તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે? તો જવાબ, મારી શેરીમાં મને ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, બળદ વગેરે રખડતા જોવા મળે. તેમજ ઉંદર, ખિસકોલી, બકરી, ગધેડો વગેરે પણ જોવા મળે. બીજો પ્રશ્ન, તમને કયું પ્રાણી પાળવું ગમે, કેમ? તો જવાબ, મને ગાય પાળવી ખૂબ ગમે, કારણ કે ગાય આપણી માતા છે. તે આપણને દૂધ આપે છે. તે સમજદાર પ્રાણી છે. તેનું દૂધ પૌષ્ટિક હોય છે. ગાયનું છાણ ખેતીમાં કામ આવે. ગાયનું મૂત્ર ઔષધિ તરીકે પણ કામ આવે. ત્રીજું, એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે, શા માટે? તો આ એકમમાંથી મને ટોમી કૂતરાનું પાત્ર ભજવવાનું ગમે, કારણ કે જ્યારે માણસો વચ્ચે ઝઘડો ધમાલ ચાલતી હોય ત્યારે ગધેડો વચ્ચે પડવાની ના પાડે, ત્યારે આ ટોમી કૂતરો બધા પ્રાણીઓને સમજાવીને નવી નવાઈનો એટલે બધા પ્રાણીઓ સંપીને ચાલતા હોય તેવું સરઘસ કાઢવાનું કહીને માણસોને એકબીજા સાથે સંપીને રહેવાનો સંદેશ આપવાનું કહે છે. વળી બધા પ્રાણીઓની તે આગેવાની લે છે. એટલે મને આ ટોમી કૂતરાનું પાત્ર ભજવવાનું ગમે. ચોથું, માણસનું વર્તન તમને યોગ્ય લાગ્યું, શા માટે? તો જવાબ, ના, આ એકમમાં માણસનું વર્તન ગમ્યું નહીં, કેમ કે માણસોનું વર્તન અયોગ્ય હતું. કારણ કે માણસો ગમે તે કારણોસર એકબીજા પર પથ્થરો ફેંકે, એકબીજાને લાકડીથી મારે છે, બંદૂકની ગોળીઓ છોડે છે, ફેક્ટરી તોડે છે, બસ પર પથ્થર ફેંકે છે. આવું અયોગ્ય વર્તન મને ગમે નહીં. પાંચમો પ્રશ્ન, ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત? તો જવાબ, જો આવી રીતે સરઘસ કાઢ્યું ન હોત તો માણસો હજી સુધી અંદરો અંદર લડ્યા જ રહેત. એમના વચ્ચે એટલો મોટો ઝઘડો વધી ગયો હોત કે સંપત્તિને પણ નુકસાન થાત. કેટલા માણસોને ગંભીર ઈજાઓ પણ થાત. આમને આમ અમુક માણસો મરી પણ જાત. છઠ્ઠો પ્રશ્ન, જો તમે પશુ પક્ષીની ભાષા જાણતા હો તો શું કરો? તો જવાબ, જો હું પશુ પક્ષીની ભાષા જાણતો હોઉં તો દરરોજ પશુ પંખીઓ સાથે વાત કરું. પશુ પંખીઓ એકબીજા સાથે જે વાતો કરે એમાં એમની જે જરૂરિયાત હોય તે જાણીને એમની જરૂરિયાત પૂરી કરું. એમની ભાષા પરથી ખ્યાલ આવે કે એમને શું તકલીફ છે તો તે જાણીને તેની તકલીફ દૂર કરું. પશુ પ્રાણીઓ સાથે હું વિવિધ રમત રમું. સાતમો પ્રશ્ન, માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું? તો જવાબ, માણસોએ કૂતરા પાસેથી વફાદારી, સેવા અને અલ્પનિંદ્રા કેવી રીતે લેવી તે શીખવું જોઈએ. ઘોડા પાસેથી તેની શક્તિ, ઝડપ અને ચપળતા શીખવા જેવી. કરોળિયા પાસેથી સતત થાક્યા વગર, હતાશ થયા વગર પ્રયાસ કરતા રહેવાનું. કોયલ પાસેથી મધુર બોલવાનું શીખવાનું. સિંહ પાસેથી ઝાંઝરમાન રીતે કેમ રહેવું તે શીખવા જેવું. મધમાખીઓ પાસેથી સમૂહમાં કઈ રીતે રહેવું અને તેનો શું ફાયદો છે તે શીખવા જેવું છે. પ્રશ્ન 2, નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો અહીંયા વાક્યો ઘટનાક્રમમાં ગોઠવેલા જ છે. પહેલું, પ્રાણીઓના મોરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા હતા. બીજું આવશે, જુઓ આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે. ત્રીજું, માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી. ચોથું, કળજુગ નહીં સતયુગ કહે, આ જો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. 5, બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. ત્રીજો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ લખો. પહેલું, માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે? તો જવાબ, અત્યારે દરેક માણસ પોતાનો સ્વાર્થ જુએ છે અને તેમાં સુખ સમાધાન માટે સતત દોડે છે. માણસ સ્વાર્થ સાધવા માટે બધું જ કરે છે. સંબંધ પણ ભૂલી જાય છે. સ્વાર્થ માટે તે માતા પિતા સંબંધીને પણ ભૂલી જાય છે. માણસ પોતાનો સ્વાર્થ સાધવા માટે કપટ, જૂઠ, હિંસા, અનીતિ વગેરેનો સહારો લે છે. આથી માણસને સ્વાર્થનો સગો કહ્યો છે. બીજો પ્રશ્ન, ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? તો જવાબ, ટોમીને 4 રસ્તા પાસેથી ફરીને આવેલા તેના મિત્ર ભોલુએ કહ્યું કે આપણા શહેરના 4 રસ્તે ભારે જબરજસ્ત તોફાન ચાલે છે. આ સમાચાર સાંભળવાના કારણે ટોમી ગભરાયેલો લાગતો હતો. ત્રીજો પ્રશ્ન, કપ કુકડાને શાનો ભય છે, કેમ?
તો જવાબ, માણસોની જ્યારે લડાઈ ચાલતી હોય ત્યારે તે લડાઈ રોકવા નવાઈ સરઘસ કાઢવું જોઈએ એ વિશે ચર્ચા ચાલતી હોય, ક્યાં અમુક પ્રાણીઓને એવી બીક હોય છે કે પોલીસ આપણને પકડીને લઈ જશે. ગૌરી ગાય એવું કહે છે કે પોલીસ 2 પગવાળાને જ પકડી લઈ જાય, 4 પગવાળા પ્રાણીઓ તો કર્ફ્યુમાં પણ ફરતા હોય. આ વાત સાંભળતા કકુ કુકડાને એમ થાય છે કે મારે 2 પગ છે તો પોલીસ મને પકડીને લઈ જશે, એનો ભય હતો. ચોથો પ્રશ્ન, સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કીધું છે? તો જવાબ, પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો, બિલાડી, ઉંદર, સાપ, નોળિયો, બિલાડી, મરઘીનું બચ્ચું, કૂતરો, બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા હતા, તેથી તેને નવી નવાઈનું સરઘસ કહ્યું હશે. પાંચમો પ્રશ્ન, માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી, ગંગુ ગધેડાએ એવું શા માટે કહ્યું? તો જવાબ, માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી, ગંગુ ગધેડાએ આવું કહ્યું કારણ કે જ્યારે તેની પીઠ પર ચાંદું પડ્યું હતું ત્યારે તેના માલિકે તેની દવા કરાવી નહોતી, તેની પાસે દરરોજ કામ કરાવતો, તેથી માલિક જેવા સ્વાર્થના સગા માણસ જાતની વાતમાં પડવા જેવું નથી એવું ગંગુ ગધેડાએ કહ્યું હશે. છઠ્ઠો પ્રશ્ન, મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું? તો જવાબ, ટોમી એક પાલતુ કૂતરો હશે જે તેના માલિકના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે. સતત માણસોની વચ્ચે રહેવાને કારણે તે માણસોની ભાષા, તેમના હાવભાવ સમજી શકતો હશે. આથી ટોમીએ મને માણસની ભાષા આવડે એમ કહ્યું હશે. સાતમું, એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું, શા માટે? તો આ એકમમાંથી મને બંની બકરી સૌથી વધુ રમૂજી લાગી, કારણ કે જ્યારે ટોમી માણસો વિશે કહે છે કે 2 પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા, ત્યારે તે ટોમીને પૂછે છે કે તું તારા દાદાના દાદાએ કહેલું સાંભળવા ગયો હતો? જ્યારે ટોમી માણસને બોધ આપવા નવી નવાઈનું સરઘસ કાઢવાનું કહે ત્યારે તે પોલીસ પકડી ના લે તેમાં ક્યુના બદલે કરફ્યુ કે કફુ એવું જ કંઈક વગેરે કહે છે. જ્યારે કાળું કૂતરો તેને સાચો શબ્દ કરફ્યુ કહે છે ત્યારે તે કહે છે એ જે કહેવાય તે, મને તો ખાલી એટલી ખબર પડે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે. જ્યારે સરઘસમાં ટોમી બંની બકરીને તેની સોસાયટીના મોટા વરુ જેવા કૂતરા સાથે ચાલવાનું કે ત્યારે તે કહે છે કે મને એવું કરવામાં બીક લાગે. એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું તો ભોં ભોં કરીને મને એવી ડરાવી કે હું તો દોડી દોડીને થાકી ગઈ. આઠમો પ્રશ્ન, ટોમીની કઈ વાત તમને ગમી, શા માટે? તો જવાબ, અંદરો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમભાવ રાખી એકબીજા સાથે હળીમળીને રહેવાનો સંદેશ આપવા માટે, એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ પ્રાણીઓને, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા, તેવી રીતે નવી નવાઈનું સરઘસ કાઢવાની ટોમીની યોજના મને ખૂબ ગમી. પ્રશ્ન 4, પાઠના આધારે કહો. તો કોણ બોલ્યું અને શું બોલ્યું? તો જોડકું જોડવાનું છે. તો જવાબ જોઈએ કે ગૌરી ગાય, શું છે આટલું બધું, આમ ગભરાયેલો કેમ લાગે છે? બંની બકરી, જા જા, તને કોણે કહ્યું, હું હમણાં ત્યાંથી જ આવી. ટોમી કૂતરો, આપણે શું કરીએ, એમને લડવાની ના સી રીતે પાડીએ? કાળું કૂતરો, એને કરફ્યુ કહેવાય, ભાન પડે છે કંઈ? ગંગુ ગધેડો, તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. લાલુ બકરો, લે એટલી ખબર નથી, આગેવાન એટલે આગેવાન. પ્રશ્ન 5, રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરું કરો. તો પહેલું, મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે. તો એમાં આવશે જવાબ, મારા માલિક ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે. બીજું વાક્ય છે, ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગશે. તો ઊભી પૂંછડીએ, તો એમાં આવશે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. ત્રીજું વાક્ય છે, ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો. તો ખાલી પીલી સવાલ એટલે
એમાં આવશે ટોમીની વાત સાંભળીને ભોલું બકરો પોકળ વાતો કરવા લાગ્યો. ચોથું, કક્કુ કુકડો બોલ્યો અધ્ધર પધ્ધર વાત ન કરો. તો એમાં આવશે કક્કુ કુકડો બોલ્યો નકામી પોકળ વાત ન કરો. પ્રશ્ન 6, પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો. તો એમાં આવશે મારામારી, મુક્કામુક્કી, જોડાજોડ, સાથોસાથ. પ્રશ્ન 7, પ્રાણીઓ આપણા મદદગાર વિષય પર 15-20 વાક્ય લખો. જવાબ, મનુષ્ય પર પ્રાણીઓનો ઉપકાર રહ્યો જ છે. સાપ ખેતરમાંથી અને બિલાડી ઘરમાંથી ઉંદરનો ત્રાસ દૂર કરે છે. મધમાખીઓ મધ આપે છે. બળદ ખેતીકામમાં ઉપયોગી છે. ઊંટ રણમાં વાહનનું કામ આપે. જૂના જમાનામાં હાથીને ઘોડા માનવ વ્યવહારમાં કેટલું મહત્ત્વ ધરાવતા. ગાય માતા છે. ભેંસ બકરીની જેમ દૂધ આપે છે. તેમનું છાણ કુદરતી ખાતર તરીકે ઉપયોગી છે. ગધેડું, ઊંટ, બળદ, ઘોડો અને હાથી જેવા પ્રાણીઓ ભાર ઉચકવામાં ઉપયોગી છે. ઘેંટું ઊન આપે અને કૂતરું આપણા ઘરની ચોકી કરે છે. બધા પ્રાણીઓના મૃત્યુ પછી તેમના ચામડામાંથી પાકીટ, પગરખાં વગેરે બને છે. પ્રશ્ન 8, નીચે આપેલ ચિત્રને આધારે 5-6 વાક્ય લખો. તો આ ચિત્રને આધારે વાક્યો જોઈએ કે આપેલ ચિત્ર પેટ્રોલ પંપનું છે. પેટ્રોલ પંપ પર કામ કરનાર વ્યક્તિ દરેક કાર માલકની જરૂરિયાત મુજબનું પેટ્રોલ ભરી આપતો હશે. પેટ્રોલ પંપની નજીક 2 કાર ઊભી છે. જેઓ કદાચ પેટ્રોલ ભરાવા ઊભી કરેલી કારમાંથી સગા સંબંધી હશે તેમની રાહ જોઈને ઊભા હશે. જ્યાં પેટ્રોલ કે ડીઝલ ભરાવા માટે ગાડીઓની લાઈન જોઈ શકાય છે. દરેક કારની અંદર ક્રમાનુસાર પેટ્રોલ ડીઝલ ભરવામાં આવે છે. પ્રશ્ન 9, વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો. તો ભેલનો ચટકો મસ્ત છે. તો એની અંદર ભેલ ચટાકેદાર છે. બીજું છે ભીમની ગદાનું વજન વધારે છે. તો વજન વધારે, તો એમાં આવશે ભીમની ગદા વજનદાર છે. બીજું, આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે. તો આકાશમાં લહેરાતો તિરંગો શાનદાર છે. ત્રીજું વાક્ય, સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી. તો સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું. 4, ટમીના અક્ષર સરસ મરોડવાળા છે. તો ટમીના અક્ષર મરોડદાર છે. 5, પાદરના પીપળાની ઘટા ગાઢ. તો પાદરનો પીપળો ઘટાદાર છે. 6, આ પ્રવૃત્તિ કેવી મજાની છે. તો આ પ્રવૃત્તિ મજેદાર છે. પ્રશ્ન 10, આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા લખો. તો આ શબ્દનો ઉપયોગ કરી વાર્તા જોઈએ કે એક જંગલમાં એક ઝાડની બખોલમાં એક ભોળું સસલું હતું. એનાથી થોડે દૂર બીજા ઝાડની બખોલમાં એક લુચ્ચું શિયાળ હતું. શિયાળ હંમેશા સસલાનો શિકાર કઈ રીતે કરાય તેનું આયોજન કરતું રહેતું, પરંતુ ચતુર સસલું તેની ચાલને નિષ્ફળ બનાવી દેતું. એક દિવસ શિયાળ બીજા જંગલમાંથી તેના ખડતલ મિત્ર વરુને તેની મદદ કરવા પોતાને ઘેર લઈ ગયો. વરુને જોઈ સસલું ડરપોક બની જાય અને બખોલમાં જ રહે છે. ઝાડ પર રહેલો ચકલો ઘણા દિવસથી સસલાને ન જોતા તેને બહાદુર બનીને પરિસ્થિતિનો સામનો કરવાનું કહે છે. ચકલાની સમજાવટથી સસલું નીડર બનીને બખોલની બહાર નીકળે છે. ત્યારે વરુ આ સ્થિતિનો લાભ લેવા છુપાઈને બેઠું હોય છે. તે માતેલા સાણની જેમ સસલાની પાછળ દોડે, પરંતુ સસલું ઝડપી ચિત્તાની જેમ દોડીને પોતાનો જીવ બચાવી લે છે. પ્રશ્ન 11, નીચે આપેલ જાહેરાત વાંચી પ્રશ્નના જવાબ લખો. તો અહીં જાહેરાત છે અજબ ગજબ હરીફાઈ. તો જોઈએ પહેલો પ્રશ્ન, અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે, શા માટે? તો જવાબ, અજયનો કૂતરો બધી હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરત છે કે સ્પર્ધક આપેલા હરીફાઈમાંથી કોઈ પણ 2 હરીફાઈમાં ભાગ લઈ શકશે. બીજો પ્રશ્ન, મોનાલી ફી પેટે 150 રૂપિયા ભરે તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? તો એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી 75 છે. આથી મોનાલી ફી પેટે 150 ભરે તો તેણે તેના કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. ત્રીજો,
તન્મયનો હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? તો જવાબ, હરીફાઈમાં દ્વિતીય નંબર મેળવનારને રજતચંદ્રક, તૃતીય નંબરને કાંસ્યચંદ્રક આપનાર હોવાથી તન્મયનો કૂતરો એક રજતચંદ્રક અને એક કાંસ્યચંદ્રક જીત્યો હોવાથી તેનો દ્વિતીય અને તૃતીય નંબર આવ્યો હશે. ચોથું, આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે? તો જવાબ, આ હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે. પાંચમું, સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે શા માટે? તો જવાબ, સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરા માટે છે. છઠ્ઠું, આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કૌશલ્યો ચકાસાશે? તો આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ, નૃત્ય, સ્વયં સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવા કૌશલ્ય ચકાસાશે. આભાર મિત્રો.